દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે ફરી એકવાર અમારા નવા વ્લોગમાં. તો મિત્રો, આપણે હવારમાં પાછી ભેહુંને ગરવાળું પાણી પાવાનું ચાલુ કરી દીધું હોય. સવારના વાગ્યા 9. આપણે આખો દી ગરવાળું પાણી પાવ્યા સિવાય બીજું ભેહું પાવાનું જ નહીં. સાદું પાણી એક ટાઈમ જ પાવાનું, 2 ટાઈમ ગરવાળું પાવાનું, જેથી ભેહું આપણી તંદુરસ્ત રહીએ, નિરોગી રહીએ. જોઈ શકો છો તમે. ત્યારે મિત્રો, આ ભેંને આપણે છોડી નાખી લઈએ. હવે ગરવાળું પાણી પી આવે. મિત્રો, હું ને ચિરાગભાઈ નીકળી ગયા છે. આમ ક્યાં જાય અમને નથી ખબર. ક્યાં જાય તમને બતાવશે આગળ બ્લોકમાં. બન્યા રહીએ. શું કે ચિરાગભાઈ? તો અત્યારે ચિરાગભાઈ ધોવે છે સ્વિફ્ટને. તો તમારે કોઈ ધોવરાવી તો મળો. બા સાચું ને ભાઈ? જોઈ લો, ઘોડી ઊભી છે. મયુરભાઈ ચારો નાખે છે. ચારો ના કહેવાય, નીણ કહેવાય. હાલ ને ભાઈ, નીણ નાખે. શું નાખો ભાઈ મયુરભાઈ? નીણ નાખી ભાઈ ઘોડી. આપણે બપોરે ખાઈ લીધું એટલે નહીં ખાવું પડે. સારું લ્યો. અહીંયા ચિત્રા ઊભી છે. અહીંયા ઊભી છે રાજ. મિત્રો, હું પ્રિન્સભાઈ અને ચિરાગભાઈ આવી રીતે આ પરિસ્થિતિમાં અમે જાય છીએ જુનાગઢ. હા, આવા સ્ટ્રગલમાં જાય. પ્રિન્સભાઈ ને ચિરાગભાઈ ને અમે ચડી ગયા છીએ લિફ્ટમાં સામાન લઈને. પોગી ગયા એવું લાગ્યું મને. હવે પોગી ગયા જો હોટલ તાજ નો બાપ ભાઈ. તો અત્યારે આપણે ભેહુંને નીર નાખી દીધી છે. રાતના વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ? 1:14 થઈ ગઈ છે. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખી. મળ્યા નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.